ભગાભાઈ બોલું સાગરભાઈ. કોણ? ભગાભાઈ મેર. ભગાભાઈ મેર? આ લાયસન્સ નું આપણે હતું ઈ. ઠીક ઠીક, હાલો 2 દી પહેલા વાત કરી હતી તમે. હા, હમણાં આગળ એનો ફોન તમારામાં આવ્યો હશે. હા એ ભાઈ વાત થઈ, પણ એમાં શું છે, મારે પછી ઘણા નંબર આવતા હું સેવ નથી રાખતો, બરોબર? હા, એટલે જો એમાં એવું છે, એને મારી વાહણ કાલ્લો લાગ્યો, અહીંયા મને રનિંગ મોકલાવું ને તમને મોકલાવ્યું છે. હા તો એ તમે જરીક મને ચેક કરી લેજો ને. એ મને કે હું કાલ તમને ઓરિજિનલ ઓલી ગાડીની ટેસ્ટ દેવાની છે ને, હા હા, એનું ઈ કે હું તમને કાલે તારીખ આપું એમ. આ પણ રનિંગ મળી ગયું ને તમને? હા, રનિંગ મને મળી ગયું, તો હા, ચેક પણ કરી એ લેજો. મારી વાત સાંભળો તમે. કેટલા વર્ષથી હા. અટવાઈ ગયું તું આ કામકાજ? મારે 4 વર્ષથી. 4 વર્ષથી અટવાઈ ગયું. મારા ફોન થી આપણે કેદી વાત થઈ હતી બે ભાઈ ને? અરે અટવાવાની ક્યાં કરો, ઈ મળે એમ જ નહોતું કાંઈ. બરોબર. હા, કોઈ મળે એમ જ નહોતું. લ્યો ને, ઈ તો મારે લાવી જ નાખવાનું હતું. ઘેરેથી હું કાયમ સાંભળતો હતો, સમજ્યા? હા કાંઈક સરકારી કામનું એવું કાંઈક વાત આવે ને એટલે એમ કે અમારે જો આ ઈ કે 5,500 દઈ આવ્યો છે કે લ્યો. કોણ ઘરે કે? હા, ઘેરેથી. તો ઈ કને વિચાર કરી લ્યો તમે, રાતે 12 વાગ્યા સુધી અમે કામ કરતા હોય ને ઈ અહીંયા 200 ને 500 કરીને ભેગા કર્યા હોય, બરોબર? હા અને એમાં શું છે, અમે દિવાળીએ જાય ને તો હું અહીંથી 2 વ્હીલ લઈને જાઉં. અમારી પાસે સ્પ્લેન્ડર ગાડી છે. બરોબર. એટલે હું છે લાયસન્સ હોય તો આપણે ક્યાંય અટવાય નહીં ને ખોટા આપણે કાનૂની કાર્યવાહી ઓલા નો થાય, ગુનેગાર એમ. એટલે મને કે તો કઢાવી લ્યો ને. આમે ઘણી જગ્યાએ ઈ કામ આવે, આપણે અભણ છે એટલે. હા ના ના, લાયસન્સ કઢાવવું જરૂરી છે ને, આપણે ગુનામાં નો આવી ને ભાઈ. હા, એટલે આપણે ગુનો કરવો ને, કારણ કે મારે વીમો પીયુસી બધું કમ્પ્લીટ જ હોય ગાડીનું. હા એટલે ઈ કે કઢાવી લ્યો ને. તો વળી મારા શેઠના છોકરાએ કઢાવ્યું હતું. મેં કીધું હું ઈ આપું. બરોબર. એ 2 વાર અહીંયા વરાજીત મારી હારે વાત કરી. વરાજી પછી તો હાવ જડબે સલામ. મેં 2 તો સિમ કાર્ડ એના હાટું લીધા હતા સાગરભાઈ, નવા. બરોબર. તો પણ ઈ તમે એમ બધા નહીં, મારી વાત સાંભળો ભગાભાઈ, તમારું ગામ કયું કીધું? મારું ગામ છે ગીર બામણા સાહેબ, તાલાળા તાલુકો. તમે હાલ સુરત રહ્યો છો ને? આપણે 2 દી પહેલા વાત થઈ હતી. તો તમારે કેટલા આપણે વાત થઈ હતી, કેટલો ટાઈમ છો? એમ માનો ને કે આજ કમ્પ્લીટ 4થો દિવસ છે. 4 દિવસમાં બધું રનિંગ આપી દીધું. હા, પણ થઈ ગયું ને કમ્પ્લીટ? મારા વિડિયાના માધ્યમથી તમારું કામ થઈ ગયું ને? મોકલ્યા પછી તો એ આપણે ફાફડે જ થઈ ગયો. હા, પણ વિડિયો વાયરલ થયો પછી છું ને, હું એમ કહું છું. હા, પછી હોય 100% પછી. તમે એમ કહેતા હતા કે હવે આમાં કઈ નક્કી નથી લાગતું, થાય નહીં, 4 વર્ષ થઈ ગયા છે. અરે ઈ તો તમારો ફોન તેથી બપોરે આવ્યો ને કે કઈ છું, તો મને એમ જ હતું કે આ કઈ થાહે તો નહીં જ. હા, મને ખુદ ને એમ હતું. મેં તો વિડીયો મૂક્યો ને તોય નહીં થાય, પણ વિડીયો એની પાસે ફૂગ્યા ભેગો તો એ આવો રહી ન હોય તો. રેડી કરી દીધું ને? તમારું કામ થઈ ગયું ને ભાઈ આપણે? હા, નકર ઈ 8:30 વાગે નહીં, પણ ઈ 12 વાગે ફોન ન ઉપાડે ને બદલે 8:30 વાગે ફોન આવ્યો મારામાં. બરોબર. મને કે વિડીયો ઈ કે તમે મૂક્યો. મેં કીધું તો વિડીયો થાય, હું તો મજબૂરીને કારણે અમે તો ભાઈ જો અમારે શું છેલ્લે હોય. ક્યાં મેં જઈએ? હા કીધું બરોબર છે, છેલ્લે અમે ક્યાં જઈએ ને કે અમારે. હા, મેં તમે કીધું રોલ કરો, તમારે. અમારા 5,500 રૂપિયા તમે આપ્યા હતા એને. હા, 5,500 રૂપિયા. એટલે મેં કીધું ઈ અમારે 50,000 રૂપિયા જેવી કિંમત થાય હો. મેં હા, કીધું એ તો થાય ને, કેમ કે તમારા ઘરના 12 વાગ્યા સુધી ટાંકા તોડીને પૈસા ભેગા કર્યા હતા. હા, તો ને ઈ વળી 200 નું 250 નું કામ કરે. ઈ કેટલા ઘરનું કામ કરતા જાય. કારો તો હાથમાં બ્લેટું લાગે તો ઈ એટલું કરે. યો પણ એ તો ભાઈ હવે આમાં શું છે કે બધું કરવું પડે ઘર આંકવા માટે. હવે લાયસન્સ હા તમારો 5,500 રૂપિયા ભરતા લાયસન્સ નતા દેતા, એને મારા વિડિયાના માધ્યમથી તમારું લાયસન્સ નીકળી ગયું, તો આ પુરાવો આપણે મૂકવો પડે, સમજાણું? કે હા ભાઈ કામ થઈ ગયું એમ, વિડિયાના હા માધ્યમથી. હા, અને ઈ મને કહેતા હતા ઈ કે ભાઈ આપણે એજન્ટ હા, ઈ કે તમે ઈ કે ડિલેટ કરે. મેં જો ભાઈ ડિલેટ તો લગભગ 99.99 તો નહીં જ થાય. મેં ડિલેટ કીધું નો ઓપ્શન જ ન આવે, ડિલેટ મારવાનો જ ન હોય. નહીં. મેં કીધું જો ઈ છેલ્લે અમારે બોલી કરીને પછી વાત કરે. મેં કીધું હા, કે ભાઈ જો વિડીયો મૂકવાની તમારી પરવાનગી હોત નહીં તો આ ભાઈ તો લે છે, બરોબર? પરવાનગી વગર આપણે મુકતા નહીં, પણ તમારી મંજૂરી હતી. હા તમારું કામ થઈ ગયું ને, એ કયો ને. બીજું શું છે અમારા વિડિયાના માધ્યમથી? હા, એટલે મેં કીધું જો અમે તો છેલ્લે આ ઓપ્શન કરીએ ને આ ઓપ્શન થી તમે કામ કર્યું વિડીયા થી, નકર તમે ક્યાં કરવાના જ હતા. હા, 4 વર્ષથી તમે એને મને લબડાવતા જ હતા. હા, એટલે હમણાં તો મેં એને મને એ જ કીધું કે મહિનો 2 મહિના 2-3 મહિના બરોબર, 4 વર્ષથી તમે લબડાવો હા તો એ તમારે ન દેવાની ગણતરી, બુશ મારવાની ગણતરી હોય. હા, એટલે મેં એને કીધું. મને કે તો કોમેન્ટ કરી દેજો. મેં કીધું હું આગળ કઈ નહીં કરું. મેં કીધું ને એ વિડીયો મેં એની મેન ચેનલ માં મૂક્યો નથી, તો ખાલી નોર્મલ મૂક્યો છે. મેં કીધું હા, અને તમે નો કરો જ ને મેં કીધું કામ જો વિડીયો થ્રુ, તોય મેં કીધું એ આગળ વધારે જ. મેં કીધું એટલે ભાઈ આમાં મારે જવું ન પડે, ફોન થી મારે પતી જાય, સમજાણું? હા તમને વિશ્વાસ હતો? તમે મને ફોન કર્યો તો એમ હતું કે ભાઈ થાય કે નહીં થાય? હતું ને, ડગુ હતું ને તમને? કેમ હા કે એ તો તમારે પાસ 4 વર્ષ થઈ ગયા હતા એટલે ડગુ હતું. હા, એ તો પાછો સમજાણું? ફોન કર્યો તો એ બધાને જો તમે બધાની મહેનત કરી લીધી, ભાઈ આ બધાને તમે મોકલી દીધા, બધાની પાસે તમે કામ કરાવ્યું, પણ કોઈથી છું આપણે ફોન હા કરી. હા અમે કોઈ છે ને મોટા ઓલા નથી, સમજાણું? પણ અમે સામાજિક કાર્યકર, સમાજના આગેવાન 18 વર્ષનું કામ કરીને આ ગરીબ માણસો પીડાતા હોય ને,
એનું કામ કરવાનું હોય અમારે, સમજાણું? આવું કામ થાય એટલે આનાથી તો પછી મોટા કેવા હોય. કાંઈ વાંધો નહીં, તમે છે ને તમારું કામ થઈ ગયું ને રાજી છે ને ભાઈ, બીજું શું છે? રાજી એટલે હું તમને એમ કહું કે હું એટલો રાજી ક્યારેય નથી થયો, કારણ કે આ કામ થાય એમ જ નતું મારાથી, સમજ્યા? બરોબર બરોબર. અને કોઈથી નતું થાય એમ, લ્યો ને રૂબરૂ તો 2 વાર હું ન્યા જઈ આવ્યો, મને તડકાના ફેમિલી સાથે, મારો છોકરો, મારા ઘરના ને હું ત્રણેય ન્યા જઈ આવ્યો. હા હા. તોય ઓફિસ તો બંધ કરીને બાજુવાળાને મેં કીધું આવે તો કેજો 500 તમને આપી, મેં કીધું. હા હા. તો ઈ તો એના જોઈને ઈ લાયસન્સ નું જ કરે બાજુવાળા. કાંઈ વાંધો નહીં, તમને છે ને જો પૈસા હોય ફેર હોય તો તમારા ગૌશાળામાં છે ને દાન કરી દેજો હો ભાઈ, તમારી રીતે તમને પોગા સારું લાગે. થોડાક દી ખમી જાવ, 10-15 કાંઈ વાંધો દી. નહીં, તમ તારે નિરાતે તમારી ઈચ્છા પડે તો, નકર પરાણે નહીં હો ભાઈ. નહીં ઈ તો ભાઈ તમારે નથી રાખવો, મારે નથી રાખવો. આપણે કોઈ વસ્તુ નહીં, આપણે સેવાનું કામ છે, તમારું કામ થઈ ગયું ને હું આનંદ છે મારા વિડિયો માધ્યમથી. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તમારું કામ થઈ ગયું ને ભાઈ, આ વિડિયો આપણે છે ને તમારી મંજૂરી સાથે મૂકશું કે ભાઈ તમારું લાયસન્સ નીકળી ગયું. હા, અને હવે આ રનિંગ મને અહીંયા આપ્યું છે, બરોબર? રનિંગ મળી ગયું, આ મેં જોયું, જોઈ લીધું, પીડીએફ જોઈ લીધો છે. હા, ઈ પીડીએફ તમારો ફોન ચાલુ હતો ને ત્યારે જ મેં જોયું, પીડીએફ ઓકે છે. હા સાગરભાઈ બોલો. આપણે પ્રિન્સ બોલું. બોલો. અરે તે મેં એમ કેવું છું કે પેલા ભાઈનું લર્નિંગ વાળું પટાઈ કાઢલું છે, બરાબર? શેનું? લાયસન્સ વાળું કામ. હા, કેમ છું? પટાઈ કાઢલું છે મેં. થઈ ગયું કમ્પ્લીટ? હા, થઈ ગયું કમ્પ્લીટ. હા, કેટલા વર્ષથી લોચામાં હતું ઈ? અરે એ હવે લોચા વાળો તમે છોડો નહીં, હવે એમને કાંઈ વાંધો નહીં, પણ થઈ ગયું ને? પણ થઈ ગયું પૈટું. ઓકે હાલો પ્રિન્સભાઈ, આભાર. ને મેડમ ને હું કેમ છું? બોલો ને. આપણો પેલો યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે ઓકે, જોઈ લઈશું, હાલો એડજસ્ટ કરી લઈશું. એ થોડુંક ડિલીટ કરી નાખજો, બરાબર? કેમ કે મતલબમાં કેવું છે કે બારડોલી આરતીઓ પર ખાલી પ્રિન્સ પરમાર મેચ છું, બરાબર? હા. ને તેમાં પછી સાહેબ લોકો મને કામ એવું નથી, આમાં 4-5 વર્ષ તમે ઓલું બેદરકારી વાપરી કે નહીં, એમાં નકર તો તમને એવું થોડું અમારે કઈ કરવાનું હોય. તમારો વિડીયો એનો મૂકો ને યુટ્યુબ માં, તમે વિડીયો મૂક્યો પછી તમે તાત્કાલિક બીજા દિવસે કેમ કરી દીધું? અરે પણ હવે તેમાં મેં તમને કીધું કે નહીં કે મેં તમને પૂછીને કેવા, હવે પેલા જે સાહેબ ને મેં કરેલું હતું એમ, તો તે સાહેબ ને એવું નથી, મારી વાત સાંભળો, એ બિચારો ગરીબ માણસ છે ને, એવું હવે છે ને ધ્યાન રાખજો, બીજા લોકોનું શું છે, કોઈને આવું અટવાવતા નહીં, કેમ કે પૈસા લેતા છતાં આપણે કામ કરી દેવું જોઈએ, સમજાણું? ખાલી એમનું એકનું જ અટવાયેલું હતું. હા. ને તે બી એમનું કઈ ભાઈ ત્યાં ગયેલા હતા ને ત્યારે લાઈટ નહીં હતી, એટલે બાકી આપણે કોઈ 4 વર્ષ પ્રિન્સભાઈ તમે હવે સમજો તો ખરા વિચાર. હું મને બધા અધિકારીઓ રોજ હું વાત કરું છું. અરે મતલબમાં કેવું છે કે એ ભાઈ ગયા ને ત્યાર પછી એને બધું બંધ થયું એમ, ને બધું બંધ થયું ને તેમાં જે સાહેબ આપણે એટલે બંધ થઈ ગયું તો તમારે કહી દે કે ભાઈ હાલો આ પ્રોસેસ તમે આ રીતની કરી નાખો, પણ હવે એમાં શું છે 5,500 રૂપિયા તમે લીધા, બરોબર? અને 4 વર્ષ થયા, બરોબર? તો 4 વર્ષમાં તો માણસ બહુ તો બહુ 2-3 મહિના થાય ભાઈ, એટલો બધો ટાઈમ તો કઈ થાય નહીં. તમે એને બોન બ્લોકમાં નાખી દીધો. અરે મેં એમને કીધેલું હતું કે જયારે આપણાથી મેળ પડી જાય ને એટલે મેં તમને તરત જ કરી આપા એમ. પણ હવે ઈ 4 વર્ષ પછી તો ગામડે વયો જાય તો ઈ ચા બિચારો તમને ગોતવા આવે, વિચાર કરો. હા, એ તો વસ્તુ છે જ, પણ પટાઈ કાઢવું છે, બરાબર? મેં કામ કાંઈ વાંધો નહીં, હવે તમારો આભાર ભાઈ, બીજું હું થઈ ગયું ને ઈ. હા, એ પટાઈ કાઢ્યું, એમની અંદર વાત કરી દીધી બધી, અને એમણે બી મને કીધું કે મેં સાગરભાઈ વાત કરી દેમ છું, ને જે પેલો વિડીયો કે એવી રીતના મૂકેલું છે તે ઓકે જોઈ લઉં છું, એડજસ્ટ કરી લઉં છું.